રૂપેશભાઈ પટેલ, મારું નામ હતું, જિંદગી રહેશે. પણ તમે પંજાબથી ચલા દાડે ઘેર આવવાનું, આપણે સીતરામાનું મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું. તમે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું, મારે રૂબરૂ હો. આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હોય ને બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો. તમને ના ખબર હોય ને તો કહી દઉં, બાકી એકું સમજી લેજે. તો હું મારું ગોમ મારું હ, સહન શક્તિ લિમિટ વસ્તુ બરાબર. બાકી તે મારા સોમાન ઉપર, દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી છે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે. ભોગવવા ફૂલ્લી ચેલેન્જ આવીને કહું તારું પરિણામ રૂબરૂ મળશે, રૂબરૂ ભેગો થશે. કોંથોળ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું. પંજાબ ભાઈ, હરિયાણા ભાઈ, દિલ્હી ભાઈ, ઘેર આવજે બેટા જલ્દી. હું આપણે રૂબરૂ ચિત્રમાની વાત કરીએ. આ હોળા ગ્રુપ કરે કહેવાય ને, હોળો હવે થાય તને બતાવું હોળો કને કહેવાય. તારા ઉપેશની જેમ અમે લાશોના કોઈક મરણું થયું હોય ને, મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉભરાવતા નહીં કોઈના પૈસા, બરોબર. ગમન વંથોડે તો વંથોનું નામ વધાર્યું, દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું, નોમ રહ્યું, નોમ રાખ્યું હોય. ગોમમાં તે જે ઘગા ઉભો કર્યો, તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો ને તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને, અને ગમન હોંથોડવું હોય ને, તું મંદિરના હોળા લઈને ફરી, આખા ગોમને બધાને બગાડી, આખા ગોમને બધાને જુદા કરી, આખા ગોમને તું જે પથારી ફેરવી ને, બરોબર, કોના ઉધી હવે હિસાબ લેવામાં આવશે.